नमस्कार विद्यार्थी मित्रों। लास्ट विडियो लेक्चरनी अंदर આપણે રે ઓપ્ટિક્સના ચેપ્ટરની અંદર આપણે વક્રીભવન વિશેનો અભ્યાસ કરેલો હતો, વક્રીભવનના નિયમોનો અભ્યાસ કરેલો હતો। ત્યારબાદ તમને ડિટેલથી ચલાવેલું હતું આપણે સ્નેલનો નિયમનું વ્યાપક સ્વરૂપ આપણે તારવેલું હતું। પ્રકાશ છે ઘટ માધ્યમ અને પાતળા માધ્યમનો અભ્યાસ કરેલો હતો। હવે આજે જે થિયરીની શરૂઆત કરવાની છે તેની સમજૂતી આપણે આપીએ। સંયુક્ત ચોસલા દ્વારા થતું વક્રીભવન સમજવાનું છે। સૌથી પહેલી થિયરી આજની ચાલુ કરીએ આપણે। चलो सवाल है आज पहलो मित्रों, संयुक्त चौसला द्वारा थतु वक्रीभवन समझावो। संयुक्त चौसला द्वारा थतु वक्रीभवन समझावो। तो मेन वस्तु हूँ अहींया आकृति दोरूँ छूँ। अलग अलग चौसलू जे छे एटले देट मीन्स आपणे मध्यम बनाववानुं छे। तो अहींया आकृति दोरूँ छूँ जेना पर तमने क्लियर थशे। फॉर एक्जाम्पल समझो, अहींया दोरूँ छूँ आ एक पोर्शन में बनाव्यो छे अने एनी नीचे हूँ बनावुं छुं आ बीजो पोर्शन। आ चलो ऊपर जे छे ते हवानुं माध्यम छे। अहींया जे छे ब्लू कलरना बॉक्स जे दोरेलुं छे ते समझो कि मित्रों एमां पाणीनुं माध्यम छे अने आ जे छे नीचे ते काचनुं माध्यम छे एवुं मानजो। बराबर, आपणे चौसला माटेनो अभ्यास करवानो छे एटले आपणे अहींया समजीए। समझो अहींया बे माध्यमने जुदी पाडती सपाटी दोरूं छुं। अहींया सपाटी पर लंब दोरूं छुं। अहींया आ मैं पहलो लंब दोर्यो। हवा ने पाणीने जुदी पाडती आ जे उपरनी सपाटी छे तेना पर मैं लंब दोर्यो छे। प्रकाशनुं कोई ત્રાંસુ किरण, हवा एटले सौथी पातळुं माध्यम, ए आ रीते आपात थाय छे। तो आपने खबर है कि जो आ बीजा कोईपण माध्यम नहीं हते, किरण थोड़ू वधारे क्रॉस है, मानो कि भाई आ किरण आ रीते आवे छे। आम जो बीजा कोईपण माध्यम नहीं हते तो आ किरणनो आखो रस्तो जे छे ते आ रीतनो तमने जोवा मळते, आम आ रीते ज। बराबर, पण ए हवामांथी पाणीमां आवे छे एटले पाणीमां आवे छे एटले पातळा माध्यममांथी घट माध्यम आवे तो आपणे जोई गया छे कि लंब तरफ वांकું वळे एटले ए आ रीते थोड़ुं वंकन थई जाय छे। आ रीते एनुं थोड़ुं वंकन थई जाय छे अने ज्यां पाछो અથડાય छे त्यां पाणी अने काचने जुदी पाडती सपाटी पर मैं अहींया लंब दोरेलो छे। बराबर, तो हवे ए किरण अहींयाथी फरी पाछो, फॉर एक्जाम्पल आनो पाथ थोड़ो बराबर दोरूं जेथी तमने थोड़ो क्लियर थाय मित्रों। आ रीते એટલે આમ આગળ જવું જોઈએ આમ। બરાબર, પણ હવે એ જાય છે ઓર પાણી કરતાં કાચ ઘટ માધ્યમ એટલે એનું ઓર વધારે નાનું વંકન થાય છે ને આ રીતે અંદર આવે છે। એટલે કહેવાનો મતલબ મિત્રો આવું છે। જો અહીંયા હું ફરી પાછું તમને રફલી ડ્રો કરીને સમજાવું। આ ત્રણ અલગ અલગ માધ્યમ છે। હવામાંથી જો આ બે માધ્યમ નહીં હતું તો આમ સીધું આમ જ જતે, પણ અહીંયા સપાટી પર લંબ દોરે છે એટલે હવામાંથી એ પાણીમાં આવે છે તો થોડું એનું વંકન થયું આ રીતે। આ સપાટી પર લંબ દોર્યો, હવે પાણીમાંથી કાચમાં એનો રસ્તો આવો બનવો જોઈએ પણ એનું ઓર વંકન થાય છે ને આ રીતે આવે છે બહાર। એટલે કહેવાનો કન્સેપ્ટ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ, ઘટમાંથી ઓર વધારે ઘટમાં આવે છે એટલે જેમ જેમ એ ઘટ માધ્યમ આવે છે તેમ તેમ એ લંબ તરફ વાંકું વળતું જાય છે। બરાબર, આ આકૃતિને ફરી પાછું થોડી આખી કમ્પ્લીટ વ્યવસ્થિત દોરી દઈએ। ચાલો આ કમ્પ્લીટ આકૃતિ, હવા, પાણી અને કાચ। પ્રકાશનું સૌથી પાતળું માધ્યમ હવા, એનાથી થોડું ઘટ માધ્યમ પાણી અને એનાથી ઘટ માધ્યમ આપણે કાચ લીધેલું છે। હવાનો વક્રીભાવનો η1, પાણીનો વક્રીભાવનો નિરપેક્ષ વક્રીભાવનો η2, કાચનો નિરપેક્ષ વક્રીભાવનો η3 છે। હવામાંથી પહેલાં પાણીમાં આવે છે તો આપાત કોણ θ1 અને વક્રીભૂત કોણ એનો θ2। પાણીમાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે આપાત કોણ θ2। તો આ તમને ખબર છે કે આમ ઝેડ આકાર બનશે એટલે આ જે ખૂણો છે મિત્રો અહીંયા આ પણ કેટલો બનશે θ2 જ તમે લખી શકો છો। આ ખૂણો પણ θ2 લખી શકો। યુગ્મકોણ બને ને આમ આ રીતે બને છે તો આ જે θ2 હોય તો આ પણ કેટલો બનશે θ2 યુગ્મકોણ તરીકે તમે લખી શકો છો। અને પાણીમાંથી કાચમાં આવે છે તો આપાત કોણ θ2 અને વક્રીભૂત કોણ એનો θ3 બને છે। તો અહીંયા તમે જોઈ શકો છો, ધારો કે મારે એવું લખવું હોય કે માધ્યમ એકની સાપેક્ષે, मारे माध्यम एकनी सापेक्षे माध्यम 3 नो वक्रीभवनांक मारे लखवो छे। एकनी सापेक्षे 3 नो वक्रीभवनांक, तो एनो संकेत छे मित्रों याद करो η3 1। एकनी सापेक्षे 3 नो वक्रीभवनांक
તો વેગના સંદર્ભમાં સૂત્ર તમે ભણી ગયા છો ઉપર, જેની સાપેક્ષ હોય તે ઉપર એટલે બેઝ ઉપર, એટલે v1/v3 સૂત્ર આપણું બનશે v1/v3. ચાલો હવે આ જે સૂત્ર છે મિત્રો v1/v3 અને હું v2 વડે ગુણીને v2 વડે ભાગી નાખું છું. v2 વડે ગુણીને v2 વડે ભાગી નાખીએ છીએ. તો η31 that is equal to, આ સૂત્રને તમારે લખવું હોય તો આ v1/v2 કરો. અહીંયા આ v1/v2 મેં કર્યું છે ગુણ્યા આ v2/v3 કરીએ છીએ, v2/v3 આપણે કરીએ છીએ. તો η31 that is equal to v1/v2, તો એનો મતલબ કે આ એકની સાપેક્ષે બેનો વક્રી ગુણાંક કહી શકાય. એટલે η21 એકની સાપેક્ષે બેનો વક્રી ગુણાંક ગુણ્યા આ કહી શકાય v2/v3 એટલે બેની સાપેક્ષે ત્રણનો વક્રી ગુણાંક. તો આના પરથી તમને કન્ક્લુઝન તમને આપું. કન્ક્લુઝન એટલે આનું તારણ તમને કહું, એકની સાપેક્ષે 3 પર જવું હોય તો પહેલાં એકની સાપેક્ષે 2 પર જાઓ, પછી બેની સાપેક્ષે 3 ઉપર જાઓ. તો આ સૂત્ર થઈ ગયું સંયુક્ત ચોસલા દ્વારા થતું પ્રકાશનું વક્રીભાવની અંદર સંયુક્ત વક્રીભાવનાંક તમારે શોધવો હોય, એકની સાપેક્ષે 3નો વક્રીભાવનાંક, તો એકની સાપેક્ષે 2નો વક્રીભાવનાંક ગુણ્યા બેની સાપેક્ષે 3નો વક્રીભાવનાંક આપણે શોધી શકીએ છીએ. બરાબર. ધારો કે તમને એવું કહેવામાં આવે કે 2 થી લઈને માનો કે ભાઈ 5 માધ્યમ છે, તો મારે શોધવું છે 2ની સાપેક્ષે 5નો વક્રીભાવનાંક. તો વચ્ચે 2 પછી ત્રીજું માધ્યમ હશે, ત્રીજા પછી ચોથું માધ્યમ હશે, ચોથા પછી પાંચમું માધ્યમ હશે જ. તો પહેલાં આપણે શું કરવું પડશે? 2ની સાપેક્ષે 3નો વક્રીભાવનાંક એટલે 2 થી 3 પર જઈશું, 3ની સાપેક્ષે 4નો વક્રીભાવનાંક 3 થી 4 પર જઈશું, અને પછી 4ની સાપેક્ષે 5નો વક્રીભાવનાંક આપણે શોધી શકીએ છીએ. તો આ સિમ્પલ 2 થી 5 માધ્યમ હોય તો આપણે 2ની સાપેક્ષે 5નો વક્રીભાવનાંક લખવું હોય તો આ રીતે તમે લખી શકો છો. બરાબર. ચાલો હવે મેઇન વસ્તુ જે સમજવાની જરૂરી વસ્તુ છે તે આપણે સમજીએ. અહીંયા આની અંદર ધારો કે મારે સ્નેલનો નિયમ વાપરવો હોય, સ્નેલનો નિયમ, તો 3 માધ્યમ હોય તો આપણે તો જોઈ જ ગયા છે મિત્રો, જે તમારા લોહીમાં હવે પહોંચી જ ગયું છે. આપણે લખી શકીએ n1 sin θ1 equal to n2 sin θ2 equal to n3 sin θ3 લખી શકાય આવું. અને માનો કે ભાઈ મારે એકની સાપેક્ષે 2નો વક્રીભાવનાંકનું સૂત્ર લખવું હોય, એકની સાપેક્ષે 2 એટલે η21 એકની સાપેક્ષે 2નો વક્રીભાવનાંક, તો v1/ શું લખી શકું? v2, v1/v2. ચાલો હવે મેઇન વસ્તુ જે હું અહીંયા લખું છું, આ જ સૂત્રનું આ રીતે બી લખી શકું. જોજો અહીંયા 1/v2/v1 બી લખી શકાય ને. આ v1 ને હું આ રીતે બી લખી શકું છું, 1/v2/v1 પણ લખી શકું છું. v2/v1 એટલે શું કહેવાય મિત્રો? આ તો η21 ઇઝ ઇક્વલ ટુ 1/ આ શું કહેવાય? 2ની સાપેક્ષે 1નો વક્રીભાવનાંક કહેવાય, એટલે η12 કહી શકાય. આ સમજો મિત્રો, અહીંયા એકની સાપેક્ષે 2 એટલે v1/v2, પણ અહીંયા v2/v1 મેં કર્યું છે. આ v1 ને મેં નીચે લખ્યો, v2/v1 કર્યું. નહીં ખબર પડે તો એવું વિચારી લેવાનું, અંશ અને છેદ બંનેને v1 વડે મેં ભાગી નાખ્યું, એટલે v1 ઉપરથી કટ થઈ જાય એટલે ત્યાં આવે 1, અને v2/v1, v2/v1 એટલે 2ની સાપેક્ષે 1નો વક્રીભાવનાંક, 2ની સાપેક્ષે 1નો વક્રીભાવનાંક. ચોકડી ગુણાકાર કરો તમે અહીંયા, એટલે η21 ગુણ્યા η12 બરાબર શું આવે? 1. η12 ગુણ્યા η21 ઇઝ ઇક્વલ ટુ આવી શકે છે અહીંયા 1. બરાબર. તો આ પણ એક રિલેશન ખાસ તમારા MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી કામનો છે. આ η12 ગુણ્યા η21 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. તો ચોસલા દ્વારા તમારે સંયુક્ત ચોસલા દ્વારા વક્રીભાવન સમજવા માટે ગમે એટલા માધ્યમ તમને આપેલા હોય મિત્રો, પહેલાંથી લઈને છેલ્લા માધ્યમ પર જવું હોય તો વચ્ચેના માધ્યમનો ઉપયોગ કરવો જ પડે. બરાબર. આપણે મેઇન વસ્તુ સિનિયર કેજીથી જુનિયર કેજીથી લઈને ધારો કે 12મા ધોરણ સુધી જવું હોય તો વચ્ચેના ધોરણો તો તમારે પૂરા કરવા જ પડે. રેગ્યુલર સ્કૂલની વાત કરું છું, નહીં તો પાછા અમુક પાછા કે સાહેબ હવે તો 12થી ડાયરેક્ટ એક્ઝામ અપાય છે ને 10મા પછી ડાયરેક્ટ 12માં નહીં એક્ઝામ દેવાય છે. પણ મારા વાલા એ વસ્તુ કેવું છે, ડાયરેક્ટ આપણે તો અહીંયા ક્રમાનુસાર જવાનું છે. એટલે કહેવાનો કન્સેપ્ટ ક્રમ અનુસાર જવા માટે 1 થી 2, 2 થી 3 એટલે આપણને 1ની સાપેક્ષે 3નો વક્રીભાવનાંક આ રીતે આપણને મળતો હોય છે. તો આ હતું સંયુક્ત ચોસલા દ્વારા પ્રકાશનો વક્રીભાવનની થિયરી.
चलो नेक्स्ट આપણે સમજવાનું છે લેટરલ શિફ્ટ વિશે। હવે આપણે સમજીએ। ચલો લેટરલ શિફ્ટ, લેટરલ એટલે ગુજરાતી વડેનો પાર્શ્વીય અને શિફ્ટ એટલે ખસવું, સ્થાનાંતર એટલે પાર્શ્વીય સ્થાનાંતર, અને ગુજરાતીમાં કહેવામાં આવે છે મિત્રો પાર્શ્વીય સ્થાનાંતર। આ પ્યોર ગુજરાતી વર્ડ। લેટરલ શિફ્ટ થોડું વધારે ઇઝી રહેશે યાદ રાખવામાં। ચલો સમજીએ આપણે। લંબઘન ચોસલા માટે આપણે લેટરલ શિફ્ટ સમજવાનું છે। હવે નો ડાઉટ લેટરલ શિફ્ટ જે છે તે તમારે એન્ટ્રન્સમાં એનું સૂત્ર છે, બોર્ડ લેવલ પર ખાલી એની સમજૂતી જ છે શું છે તે, પણ આપણે સૂત્રની સાબિતી તમને થોડું શોર્ટમાં હું તમને સમજાવી દઈશ કે જેથી એન્ટ્રન્સમાં તમને કામ લાગે। માને કહું અહીંયા એક ચોસલું દોરું છું। ચોસલાનું કાકાનો છોકરો તમને કદાચ ખબર હોય તો મજાકમાં કહું તો શું થાય ખબર? ચોસલાનો કાકાનો છોકરો સસલું, ચોસલું ને સસલું લખતાની પરીક્ષામાં ભાઈ। ચલો આ એક કાચનું ચોસલું દોરેલું છે જેની સપાટીઓ અંકિત કરેલી છે A, B, C અને D, બરાબર છે। અહીંયા ઉપર હવાનું માધ્યમ, આ જેમાંથી આપણે બનાવ્યો છે તે આપણું આ કાચનું માધ્યમ છે, અને અહીંયા ફરી પાછું આ હવાનું માધ્યમ છે, બરાબર સમજો। હવે હું અહીંયા સપાટી પર લંબ દોરું છું। આ સપાટી પર અહીંયા મેં લંબ દોરી દીધેલો છે। કોઈ એક પ્રકાશનું ત્રાંસું કિરણ, કોઈ એક પ્રકાશનું ત્રાંસું કિરણ આ રીતે અહીંયા સપાટી AB પર આપાત થાય છે। જો આ સ્લેબ નહીં હતે, કાચનો લંબઘન નહીં હતે, તો આ કિરણ આ રીતે આમ સીધું નીકળતું હતે, એમ આ રીતે આમ, બરાબર આ રીતે નીકળતું હતે। પણ હવામાંથી કાચમાં એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે એટલે લંબ તરફ વાંકું વળે, એટલે એ પ્રકાશનું થોડું વંકન થાય છે અને તે આ રીતે આવે છે। આ સપાટી પર હું હવે પાછો અહીંયા લંબ દોરું છું સપાટી CD પર। તો હવે તમે જોશો કાચમાંથી હવામાં, કાચમાંથી હવા એટલે ઘટમાંથી પાતળા માધ્યમમાં આવે તો એ લંબથી દૂર જશે, લંબથી દૂર જશે એટલે આ રીતે બહાર નીકળશે, એ આ રીતે બહાર નીકળશે। તો હવે તમે જોઈ શકો છો કે આખો જેનો પાથ જે છે એ આ P, આ બિંદુ લઈએ આપણે અહીંયા Q, અહીંયા લઈએ આપણે R, અને એનો પાથ R, PQRS રસ્તા પર આવે છે। જો કાચનો સ્લેબ નહીં હતે તો P, Q આ બિંદુને આપણે નામ આપીએ છીએ R ડેશ, અને અહીંયા જે નામ આપીએ છીએ તેને આપણે S ડેશ નામ આપીએ છીએ। જો કાચનો સ્લેબ નહીં હતે તોની વાત છે, બરાબર। તો એનો મતલબ જુઓ કે કાચનો સ્લેબ જે છે એને લીધેનો રસ્તો PQRS આ રીતે વાંકો ચૂકો થાય છે। જો કાચનો સ્લેબ નહીં હતે તો એ સીધો આ રીતે નીકળતે। તો એનો મતલબ તમે સમજો બેટા કે પ્રકાશ જે છે એ કેટલો ખસી ગયો, એનો રસ્તો છે આ રીતે PQRS આટલો રસ્તો છે, પણ એ આવે છે PQRS। એનો મતલબ કે આ જે છે આટલો પ્રકાશ શું થઈ ગયો, ખસી ગયો, એના રસ્તા પરથી આટલો એનો ખસી ગયો। તો આ જે મેં જે હમણાં લાઈન દોરી, અહીંયા હું ધારો કે લંબ દોરું છું, તો આ જે RN જે છે RN, એ RN ને તમે કહી શકો છો, અહીંયા મેં લંબ દોર્યો છે તો RN ને તમે મિત્રો કહી શકો છો આ લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે મિત્રો? એને લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે એને, જેનો સંકેત લઈએ છીએ આપણે X। એટલે આ જે ખસી ગયો છે મિત્રો આટલું, તેને આપણે શું કહીશું? લેટરલ શિફ્ટ X કહેવામાં આવે છે, લેટરલ શિફ્ટ X। કઈ વસ્તુ? અહીંયાથી આટલી વસ્તુ આ જે છે તે લેટરલ શિફ્ટ થઈ ગયું છે, બરાબર। આ જે કાચનો સ્લેબ જે લીધેલો છે ABCD, એ કાચના સ્લેબની જાડાઈને આપણે ધારો કે T કહીએ છીએ। કાચના સ્લેબની જાડાઈ કેટલી લઈએ છીએ? થિકનેસ ઓફ ગ્લાસ સ્લેબ, જેને આપણે T કહીશું, બરાબર। હવે મેઇન વસ્તુ આની અંદર જે બધું સમજવાનું છે તે ખાસ સમજો મિત્રો। ખૂણા ખાસ તમારે સમજવાના છે, જેને આપણે કેવી રીતે લઈએ છીએ તે। હવે મેઇન વસ્તુ સૂત્રની સાબિતી તમારા બોર્ડ લેવલ પર નથી પણ એન્ટ્રન્સ પર છે, તો હું તમને એન્ટ્રન્સ પર ઇઝી પડે એના માટે હું તમને અહીંયા સાબિતી શીખવાડી દઉં છું। ધારો કે આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે તેને આપાત કોણ હું કહું છું θ1। આ વક્રીભૂત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવશે તે ખૂણાને હું કહું છું θ2। આ ખૂણાને નામ આપું છું હું θ2। આ θ2 છે
એટલે આ ખૂણો બી તમે કેટલો કહી શકો મિત્રો, હમણાં જ આગળની થિયરીમાં બી જોઈ ગયા, ઝેડ આકાર બને એટલે આ પણ ખૂણો બનશે θ2। હવે હું તમને મારો જે લોજિકલ ક્વેશ્ચન છે તે, આ ખૂણો કેટલો બને, જે અહીંયા રેડ શેડથી હું દોરું છું, આ ખૂણો કેટલો બનશે આ? તો હવે સમજો, એને સમજવા માટે હું અહીંયા આકૃતિને થોડી ઝૂમ કરું છું, ખાસ સમજજો, ખાલી સ્પેશિયલ ખૂણો બતાવવા માટે। આ સપાટી પર લંબ દોરેલો છે તે છે આપણો આ કિરણ, આપણો આ PQ, એ આમ જાય છે। આ ખૂણો જો θ1 હોય તો આ ખૂણો બી આપણો કેટલો બને, θ1 જ બને કે નહીં આખો? પણ હવે એનું વક્રીભવન થાય છે અને આ રીતે બહાર નીકળે છે, તો આ જે નાનો ખૂણો બને છે તે કેટલો છે, θ2 છે। તો હવે આટલો ખૂણો કેટલો બને? તો આટલો આખો હતો θ1 હતો, આખો θ1, એમાંથી આટલો θ2 નીકળી ગયો, તો આ જે અડધો ખૂણો જે રહ્યો તે કેટલો હશે, θ1 - θ2 હશે કે નહીં હશે? θ1 - θ2। જો ફરી પાછું સમજો, કોઈકને કન્ફ્યુઝન હતો, હવે તો દૂર થઈ જ જવું જોઈએ। આ આપણું આપાત કિરણ અહીંયા ખૂણો બને છે θ1, આ કિરણ આમ નીકળે છે, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે એનું વક્રીભવન થઈને આમ બહાર આવે છે। આ ખૂણાને આપણે નામ આપ્યું છે θ2। હવે તમે લોકો 10મા ધોરણમાં કે 8મા 9મામાં અભિકોણ વિશે ભણી ગયા છો, આટલો θ1 હોય તો આ આખો બી θ1 જ હોય, આટલો આ ચોકડી બને કે નહીં બને? જુઓ આમ શું બને છે મિત્રો, આ જુઓ, આમ ને આમ, એટલે આ ને આખી ચોકડી બની, આ θ1, તો આ બી આખો θ1 થયો, એમાંથી આટલો θ2 નીકળી ગયો, તો આ જે ભાગ છે જેનો શેડ કરું છું તે ખૂણો કેટલો બને, θ1 માઇનસ શું બનશે મિત્રો, θ2 બનશે, θ1 - θ2। તો અહીંયા જો હું રેડ માર્કરથી દર્શાવેલો જે ભાગ છે આકૃતિની અંદર, આ રેડ માર્કરથી દર્શાવેલો ભાગ, આટલો જે ખૂણો છે આ, તેને હું એરો મારીને અહીંયા લખું છું, આ ખૂણો છે તે θ1 - θ2 છે, જેને ઉપર દર્શાવેલો છે જગ્યાના અભાવે, બરાબર? આઈ હોપ જો હું આકૃતિને થોડી ઝૂમ કરું છું, સમજજો। ચલો જુઓ, આની અંદર આ આપણું AB સપાટી પર આપાત કિરણ આ PQ છે, તો AB સપાટી માટે આપાત કિરણ PQ અને એનું વક્રીભૂત કિરણ છે QR, તો AB સપાટી માટે આપાત કોણ θ1 અને વક્રીભૂત કોણ θ2 છે। ચલો હવે આ જે કિરણ QR CD સપાટી પર આપાત થાય છે, એટલે CD સપાટી માટે આપાત કિરણ કયું થાય, QR, અને એનું વક્રીભૂત કિરણ આ RS। હવે 3 કિરણો સાથે લખું તો PQ આપાત કિરણ, QR વક્રીભૂત કિરણ અને RS એ નિર્ગમન કિરણ કહેવાય। જો અલગ અલગ સપાટી માટે તમે લખો તો આ PQ આપાત કિરણ, QR વક્રીભૂત કિરણ ને અને RS નિર્ગમન કિરણ છે, પણ હું ખાલી AB સપાટીની વાત કરું, AB સપાટી, તો PQ આપાત કિરણ અને QR વક્રીભૂત કિરણ। ખાલી CD સપાટીની વાત કરું તો QR આપાત કિરણ અને RS એનું નિર્ગમન કિરણ, બરાબર? હવે આ θ1 છે, આ θ2 છે, આ θ1 છે એટલે આ આખો ખૂણો એટલે અહીંયા હું તમને નામ આપું, અહીંયા T બિંદુ, એટલે આખો ખૂણો એટલે કયા ખૂણાની હું તમને વાત કરું છું, જે θ1 બનશે તે આ TQ અને N ખૂણો, આખો આ TQN આખો θ1 જ બને, પણ એની અંદરથી આટલો ખૂણો જે બ્લેક માર્કર દીધેલો θ2 નીકળી જાય, એટલે આ ખૂણો કેટલો બનશે, બાકીનો કયો ખૂણો, RQN કેટલો બનશે, આ RQN કેટલો બનશે, θ1 - θ2 બનશે। એટલે આખા ખૂણા TQN માંથી હું TQR કાઢી નાખું, આખો ખૂણો આ TQN એટલે આખો કયો ખૂણો છે મિત્રો, આ θ1 છે, એમાંથી આ TQN માંથી હું આ TQR ખૂણો આ θ2 ને આટલો કાઢી નાખું છું, તો બાકીનો ખૂણો આજે કેટલો બનશે, તો કે આખા θ1 માંથી આ θ2 નીકળી ગયો, તો આ ખૂણો કેટલો બનશે, θ1 - θ2 બનશે। જો અહીંયા મેં દોરેલું છે, આ θ1 - θ2 બનશે, બરાબર? તો મેન એ વસ્તુ અહીંયા સમજવાનું હતું આ। ચાલો હવે હું આને ઝૂમ આઉટ કરી દઉં છું આકૃતિને, અને થિયરીને આગળ લઈ જઈએ આપણે। ચલો, ઉપર હવાનો માધ્યમનો વક્રીભવનાંક આપણે લઈશું η1 અને કાચના માધ્યમનો વક્રીભવનાંક લઈશું આપણે η2, ફરી પાછો હવાનો વક્રીભવનાંક η1 છે। તો મેન વસ્તુ આકૃતિમાં એક કોઈ પાતળું અને સમાંગ માધ્યમમાં ગતિ કરતું, સમાંગ માધ્યમ, બે પ્રકારના માધ્યમ હોય મિત્રો, સમાંગ અને સમદિગ્ધર્મી। આગળ તમે વર્ડ ભણી ગયા છો, પણ યાદ રાખજો સમાંગ એટલે શું, તો કે જે માધ્યમના ગુણધર્મો બધા જ બિંદુઓ આગળ સમાન હોય,
समांग माध्यम। समांग माध्यम एटले आखा माध्यमना बधा ज बिंदुओ आगळ, आ समजवानो पॉइंट छे, खाली एंट्रन्स में काम लागशे। बधा ज बिंदुओ आगळ गुणधर्मो जो समान होय, बधा ज बिंदुओ आगळ, तो एने समांग माध्यम कहेवामां आवे। अने बीजुं एक आवे छे समदिग्धर्मी। समदिग्धर्मी माध्यम। तो समदिग्धर्मी माध्यम एटले शुं के एनी अंदर बधी ज दिशाओमां गुणधर्म समान होय, बधी ज दिशामां गुणधर्मो जे छे तेना केवा होय, समान होय। तो एने आपणे समदिग्धर्मी माध्यम कहीशुं। तो आनी अंदर आपणुं जे माध्यम छे ते मित्रों केवुं छे, समांग माध्यम छे। तो ए समांग माध्यममां गति करतुं प्रकाशनुं किरण PQ जो ए ज माध्यममां गति करे तो तेनो मार्ग बने आखो PQR', एनो मतलब कि जो काचनो स्लेब नहीं हते तो एनो गतिपथ PQR', बनते, बराबर। हवे आ PQ किरण जे छे ते लंबघन, काचનું લંબઘન ABCD पर आपात थाय छे। बे वखत एनुं वक्रीभवन थशे, एक वखत सपाटी AB परथी અને એક વખત સપાટી CD પરથી એનું વક્રીભવન થતું તમને જોવા મળશે, બરાબર। ચલો, તો છેલ્લું નિર્ગમન કિરણ કયું બને છે? RS। એટલે આખા કિરણનો ગતિપથ કયો થઈ ગયો? PQR અને S। ફરી પાછો કહું છું, કાચના સ્લેબની ગેરહાજરીમાં એનો ગતિપથ PQRS', બનતે, પણ કાચના સ્લેબની હાજરીમાં એનો ગતિપથ બને છે PQR અને S બને છે, બરાબર। તો મેન વસ્તુ આ નિર્ગમન કિરણ જે RS જે છે તેને હું PQR' એડ્રેસ પર અહીંયા લંબ દોરું છું, તો RN જે મને મળે છે, RN એ RN મને શું મળે છે મિત્રો? લેટરલ શિફ્ટ મને મળે છે। શું મળે છે મને? લેટરલ શિફ્ટ। ડેટ ઇઝ ઇક્વલ, એને હું શું નામ આપી શકું છું? X કહી શકું છું, એને હું X થી વ્યાખ્યાયિત કરું છું। ચલો હવે સમજો, આની અંદર જે ખૂણો જે મેં તમને કીધો, આપણે જે ખૂણો RQN જે તારવ્યો, આ ખૂણો RQN શું બને છે મિત્રો? θ1 માઇનસ શું બને છે? θ2 બને છે, બરાબર। चलो हवे आपणे सूत्र तारवीए। सूत्रनी तारवणी हजी पाछो कहूं छुं मित्रों, तमारा बोर्ड लेवल पर नथी, पण एंट्रन्स में तकलीफ न पड़े एटले हूँ तमने मारा प्रयत्न करूँ छुं अहींया समजाववाना। त्रिकोण लईए आपणे QNR। आ त्रिकोण लावुं छुं QNR, बराबर। आ QNR एनी अंदर ખૂણો બને છે સાઇન, આ θ1 માઇનસ θ2 ખૂણો, સાઇન θ1 માઇનસ θ2। ચલો, સાઇન એટલે શું થાય? સામેની બાજુ। તો આ થીટાની સામેની બાજુ કઈ થાય? RN, અને છેદમાં આ કાટખૂણો છે અહીંયા, તો કર્ણ કયો થશે? QR। એટલે લખી શકાય આપણે RN ના છેદમાં લખી શકાય અહીંયા QR ઇઝ ઇક્વલ ટુ લખી શકાય RN એટલે શું છે બેટા? અહીંયા X, એટલે X અપોન લખી શકાય અહીંયા QR। આને આપું છું સમીકરણ નંબર 1। चलो हवे हूँ त्रिकोण लऊँ छूँ आ QTR। आ पण अहींया जो आ लंब दोरे छे आ पण काटखूणो बनशे। तो हवे हूँ लऊँ छूँ त्रिकोण QTR में हूँ लऊँ छूँ अहींया cos θ2 लऊँ छूँ, cos θ2। cos એટલે પાસેની બાજુ એટલે QT ना छेदमां कर्ण, तो काटखूणानी सामेनी बाजू QR, QT ना छेदमां QR। QT એટલે શું છે મિત્રો? કાચના સ્લેબની જાડાઈ T, કાચના સ્લેબની જાડાઈ। તો ડેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકું છું T/QR। ચલો, આના પરથી મારે ક્યુઆરની કિંમત બનાવી દેવી હોય, QR સમજો, તો આના પરથી હું અહીંયા QR લખું। આ QR લખવું હોય તો QR ઇઝ ઇક્વલ ટુ cos θ2 નીચે આવી જશે, એટલે T ના છેદમાં cos θ2। સમીકરણ નંબર આને આપું છું 2। સમીકરણ નંબર આને આપું છું 2। હવે આ ક્યુઆરની કિંમત ક્યાં મૂકી દઉં? સમીકરણ 1 માં મૂકી દઉં। તો અહીંયા લખી દઈએ આપણે 2 ની કિંમત 1 માં મૂકતા। ચલો, માટે sin θ1 માઇનસ θ2 ઇઝ ઇક્વલ ટુ X अपॉन क्यूआर जगह T अपॉन cos θ2। आ किंमत एनी मूकी दीधी। cos θ2 ऊपर जशे एटले sin θ1 माइनस θ2 डेट इज इक्वल टू X इंटू cos θ2 डिवाइडेड बाय T। आपणे लेटरल शिफ्ट X નું सूत्र तारवવું છે, तो आना परथी X ने सूत्रનો करता बनावीए तो X इज इक्वल टू T अहींया गुणाशे, एटले लखी शकाय T इंटू sin
θ1 માઇનસ θ2 ડિવાઇડેડ બાય કોસ θ2. આ આવી ગયું લેટરલ શિફ્ટનું ખૂણાના સંદર્ભમાં એનું સૂત્ર આવી ગયું. લેટરલ શિફ્ટ x ઇઝ ઇક્વલ ટુ t સાઇન θ1 માઇનસ θ2 અપોન કોસ θ2. હજી આ સૂત્રને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ. ખૂણા આની અંદર અત્યંત નાના, એટલે રેડિયનમાં આપણે ખૂણામાં આપીશું તો અત્યંત નાના થાય, એટલે સાઇન θ1 માઇનસ θ2 ની જગ્યાએ એપ્રોક્સ શું લખી શકાય? ખાલી θ1 માઇનસ θ2. અને કોસ θ2 તો θ2નું નાનામાં નાનું મૂલ્ય આપણે ગણીએ 0, તો કોસ 0ની કિંમત કેટલી થાય? 1 આપણે લખી શકીએ. તો આ સૂત્ર તમારું શું લખી શકાય? અહીંયા લખું છું કે θ1 અને θ2 અત્યંત નાના હોવાથી આ x ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું લખી શકાય? t સાઇનને કાઢી નાખીએ આપણે તો θ1 માઇનસ θ2 ડિવાઇડેડ બાય કોસ θ2 ને તમે 1 થી બી લખી શકો છો, કારણ કે કોસનો નાનામાં નાની કિંમત લઈએ 0, તો કોસ 0ની કિંમત કેટલી થઈ શકે? આપણે 1 લખી શકીએ છીએ રેડિયનની અંદર. બરાબર. ચલો હવે આમાંથી θ1 હું કોમન કાઢું તો x ઇઝ ઇક્વલ ટુ t θ1 કોમન તો 1 માઇનસ θ2 અપોન શું બનશે? θ1. x ઇઝ ઇક્વલ ટુ t θ1 કોમન કાઢ્યું એટલે 1 માઇનસ θ2 અપોન θ1. બરાબર. ચાલો સ્નેલના નિયમ અનુસાર આપણને ખબર છે, સ્નેલનો નિયમ વાપરો. સાઇન θ1 n1 સાઇન θ1 ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન θ2. તો અહીંયા લખું છું n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખી શકાય? સાઇન θ1 અપોન સાઇન θ2. એપ્રોક્સ શું લખી શકાય? θ1 બાય θ2, કારણ કે ખૂણા અત્યંત કેવા છે મિત્રો? નાના છે કે નહીં? આપણે શું લીધું છે? ખૂણા અત્યંત નાના છે, એટલે આપણે આવું લખી શકીએ છીએ. તો હવે θ1 બાય 2ની જગ્યાએ તમે n2 બાય n1 લખી શકો. અહીંયા 2 બાય 1 છે, તેને ઉલટાવી દઈએ તો આપણું સૂત્ર લેટરલ શિફ્ટનું વક્રી બવર્ણના સંદર્ભમાં શું બને? તો કે x ઇઝ ઇક્વલ ટુ t θ1 ત્યાંનો ત્યાં, અહીંયા 1 માઇનસ θ2 બાય θ1 છે. 1 બાય 2 હોય તો n2 બાય n1 લખી શકો. અહીંયા 2 બાય 1 છે એટલે વ્યસ્ત કરી દઈએ તો અહીંયા બનશે આપણું સૂત્ર n1 બાય n2. તો આ પણ એક સૂત્ર લેટરલ શિફ્ટનું છે, જે તમે વક્રી બવર્ણના સંદર્ભમાં તમને આ સૂત્ર મળે છે, જે તમારા એન્ટ્રન્સ કોર્નરમાં તમને ઘણા કામના રહેશે. બરાબર. આ મેઇન સૂત્ર છે મિત્રો. આના પરથી આપણે પહેલી શું શરત લીધી કે ખૂણા અત્યંત નાના છે. ખૂણા અત્યંત નાના છે એટલે θ1 અને θ2 અત્યંત નાના હોવાથી આ સાઇન θ1 માઇનસ θ2ની જગ્યાએ એપ્રોક્સ θ1 માઇનસ θ2 અને કોસ θ2ની જગ્યાએ આપણે શું લખ્યું? 1. હવે આમાંથી θ1 ને મેં કોમન કાઢ્યો એટલે x ઇઝ ઇક્વલ ટુ t θ1 કોમન 1 માઇનસ θ2 બાય θ1. હવે અહીંયા સ્નેલનો નિયમ વાપર્યો. આને હું વક્રી બવર્ણના સંદર્ભમાં લખવા જાઉં છું તો n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ સાઇન θ1 બાય સાઇન θ2. ખૂણા અત્યંત નાના છે એટલે સાઇન θ1ની જગ્યાએ એપ્રોક્સ θ1, θ2ની જગ્યાએ એપ્રોક્સ θ2, એટલે θ1 બાય 2 હોય તો n2 બાય n1 લખાય. અહીંયા 2 બાય 1 છે એટલે આનું વ્યસ્ત કરી દીધું, n1 બાય n2 આવી ગયું. એટલે આ પણ એક તમારું લેટરલ શિફ્ટનું સૂત્ર થઈ ગયું. આ એટલે આની અંદર તમે જોઈ શકો છો લેટરલ શિફ્ટ જે છે કાચની સ્લેબની જાડાઈ પર બી આધાર રાખે છે. જો આકૃતિમાં x ઇઝ ઇક્વલ ટુ t આવ્યું, x ઇઝ ઇક્વલ ટુ t સાથે આવે છે, એટલે લેટરલ શિફ્ટ એ તમે જોઈ શકો છો કે કાચના સ્લેબની જાડાઈ પર બી આધાર રાખે છે. તો આની અંદર હું અહીંયા એને પોઈન્ટ આઉટ કરી દઉં છું લેટરલ શિફ્ટના સંદર્ભમાં કે લેટરલ શિફ્ટ એ કાચના સ્લેબની જાડાઈ પર બી આધાર રાખે છે. કાચના સ્લેબની જાડાઈ પર પણ આધાર રાખે છે. MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી આ કામનું છે. સૂત્ર મિત્રો ફરી પાછું કહું છું, આ તમારા એન્ટ્રન્સમાં છે. બરાબર. સમજવાનું આપણે લેટરલ શિફ્ટનો કન્સેપ્ટ જ હતો, આ એન્ટ્રન્સમાં છે, પણ એની સાબિતી તમને એન્ટ્રન્સમાં સર સમજાવશે તો થોડી ઇઝી થઈ જશે, એટલે આ તમને અહીંયા અત્યારે સમજાવી દીધું છે. તો લેટરલ શિફ્ટ એટલે યાદ રાખવાનું પાર્શ્વીય સ્થાનાંતર, એટલે કાચના સ્લેબ આપણે વચ્ચે મૂકીએ તો પ્રકાશનો રસ્તો હોવો જોઈએ PQR' S', પણ સ્લેબ મૂકીએ છીએ એટલે બને છે PQRS, એટલે RN જેટલું પ્રકાશનું શું થઈ ગયું? રેખીય સ્થાનાંતર થઈ ગયું, જેને આપણે લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. ચલો નેક્સ્ટ કન્સેપ્ટ છે મિત્રો સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. એટલે ખરેખર સાચી ઊંડાઈ શું છે અને આપણને આભાસી ઊંડાઈ જે દેખાતી હોય છે તે કઈ રીતનું હોય છે તેનો આપણે કન્સેપ્ટ ક્લિયર કરીશું હવે. તો આનું એક સારામાં સારું એક્ઝામ્પલ મિત્રો, તમારા ઘરે જે ધારો કે તમારી પાસે એક
ગ્લાસ હોય, કાચનો ગ્લાસ છે, આ એક એક્ઝામ્પલ બહુ સરસ છે, બાળકો પણ કરી શકે નાના. આ કાચનો ગ્લાસ છે, થોડો ઝૂમ કરીને દોરેલો છે. તમે કહો સાહેબ આ તો તમે ઠોલો દોર્યો. કાચનો ગ્લાસ છે. અત્યારે અહીંયા હું એક કોઈન મૂકું છું, કોઈન. તો અત્યારે અહીંયાથી અહીંયા એ કોઈન છે, એટલે આ જે છે તેની સાચી ઊંડાઈ છે. અત્યારે ખરેખર એની ઊંડાઈ આટલી છે. હવે તમે ધારો કે એની અંદર આ અત્યારે હવાનું માધ્યમ જ છે. હવે તમે ધારો કે એની અંદર પાણી ભરી દો છો. તમે કહેતા નહીં સાહેબ આ તો તમે તો લાલ પાણી ભર્યું, માર્કર લાલ કલરની છે કે ભાઈ, એટલે એવું નહીં સમજતા કે સાહેબ તો અંદર કંઈ ભર્યું, લાલ પાણી ભર્યું. તો તમને આ સિક્કો વક્રીભવનને કારણે તમને ક્યાં આવેલો દેખાશે? થોડો ઉપર આવી ગયો હોય તેવું તમને દેખાશે. તમારે ચેક કરવું હોય તો ઘરે બી તમે આ કરી શકો છો. તો અહીંયાથી આ જે છે આ ઊંડાઈ, તે તમે કઈ ઊંડાઈ કહી શકો મિત્રો? આભાસી ઊંડાઈ તમે કહી શકો. આ જે છે તે શું કહી શકો? આભાસી ઊંડાઈ તમે કહી શકો. એટલે આની પાછળનું રીઝન પણ કઈ ઘટના છે મિત્રો? વક્રીભવનની ઘટના છે. એટલે ધારો કે કોઈ વસ્તુ ઘટ માધ્યમમાં હોય, આ પાણી ભરેલું પાત્ર હોય, તો ધારો કે કોઈ વસ્તુ ઘટ માધ્યમમાં હોય અને તમે એને પાતળા માધ્યમમાંથી નિરીક્ષણ કરો, એટલે હવામાંથી નિરીક્ષણ કરો છો, તો બેઝિકલી તમને એ વસ્તુ થોડી ઉપર આવી ગયેલી હોય તેવી તમને દેખાતી હોય છે. બરાબર? એટલે ઘટ માધ્યમમાં મૂકેલી વસ્તુને તમે જ્યારે પાતળા માધ્યમમાંથી નિહાળો ત્યારે તે વસ્તુ તમને થોડી ઉપર આવેલી તમને દેખાશે. આ એક એક્ઝામ્પલ છે. હવે આનો આપણે સૂત્રના સ્વરૂપે સમજૂતી આપણે સમજીએ કે શું છે તે. ચાલો સમજો મિત્રો. અહીંયા આ જે છે તો લંબ સિવાયના ખૂણે આપણે આપાત કરીએ. અહીંયા વસ્તુ મૂકેલું છે, આ ઓ જે છે તે આપણી વસ્તુ છે. બરાબર? જેને અહીંયા મૂકેલી છે, અહીંયા તળિયે, એટલે ઘટ માધ્યમ છે. આ જે માધ્યમ છે તે આપણું કયું માધ્યમ છે મિત્રો? ઘટ માધ્યમ છે. આ આપણું ઘટ માધ્યમ છે. અને નિહાળવાવાળો જે વ્યક્તિ જે છે તે પાતળા માધ્યમમાં છે, એટલે ઉપર જે છે તે પાતળું માધ્યમ છે. ચાલો, ઘટ માધ્યમમાં એક વસ્તુ આપણે મૂકેલી છે જેને આપણે હવામાંથી જોવાની છે. તો તમને એનું પ્રતિબિંબ તમે જુઓ, અહીંયા આકૃતિ હમણાં દોરેલી છે, સમજાવું છું શું છે તે. વસ્તુ અહીંયા છે, તમને એનું પ્રતિબિંબ અહીંયા દેખાય છે. એટલે ખરેખર જોવા જઈએ તો આની અંદર જે વસ્તુ છે તેની ખરેખર સાચી ઊંડાઈ, જેને હું કહું છું HO, ડેટ ઇઝ કોલ્ડ ઓબ્જેક્ટ, સાચી ઊંડાઈ આ છે. પણ આપણને દેખાય છે અહીંયા એની આભાસી ઊંડાઈ HI, આભાસી ઊંડાઈ તમને આટલી જોવા મળશે. એનો મતલબ કે જે વસ્તુ છે તે થોડી ઉપર આવી ગયેલી હોય તેવી તમને દેખાશે. કઈ રીતે? તો આપણે સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા O, વસ્તુ O છે એ પાણી જેવા કોઈ ઘટ માધ્યમમાં છે. માનો કે અહીંયાની અંદર આ રેડ બોક્સ જે દોરેલું છે તેમાં પાણી છે. પાણી જેવા ઘટ માધ્યમમાં આપણે આ એની ઉપરની જે સપાટી છે ત્યાંથી આપણે HO જેટલી ઊંડાઈએ મૂકેલું છે. એટલે જે આપણી પાસે વસ્તુ છે મિત્રો, એ વસ્તુની ખરેખર સાચી ઊંડાઈ જે છે, એ વસ્તુની સાચી ઊંડાઈ આપણી કઈ છે? HO જેટલી છે. બરાબર? ચાલો, હવે મેઇન વસ્તુ, આ વસ્તુ ઓમાંથી નીકળતું કિરણ, વસ્તુ ઓમાંથી નીકળતું કિરણ, આ લઉં છું કિરણ OQ. અહીંયા બિંદુ કયું લઉં છું મિત્રો? OQ. વસ્તુમાંથી નીકળતું કિરણ આ OQ જે છે એ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે. બરાબર? આ OQ જે છે તે આપણું કયું કિરણ છે મિત્રો? આપાત કિરણ. એ આપાત કિરણ ક્યાંથી ક્યાં જાય છે? તો કે ઘટ માધ્યમમાંથી ક્યાં જાય છે? પાતળા માધ્યમમાં જાય છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. હવે આપણને ખબર છે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. એટલે તમે અહીંયા આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે તમારો આ ખૂણો જે છે તે કેવો બનશે? અહીંયા મોટો બનશે. બરાબર? ધારો કે અહીંયા જે ખૂણો બને છે તેનું નામ આપું છું θ1 છે. બરાબર? આ જે ખૂણો છે તેનું નામ આપું છું θ2 છે. આમ ઝેડ આકાર બનશે એટલે આ ખૂણો પર આપણો શું બનશે? θ2 જ બનશે. આ ખૂણો પણ કેટલો બનશે મિત્રો? θ2 જ આપણો બની શકે છે. ચાલો, ઓકે. તો હવે મેઇન વસ્તુ જે સમજવાનું છે તે આપાત કિરણ OQ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે, એટલે આ આંખમાં પ્રવેશે છે. અહીંયા હું E કહું છું. તો આપણું વક્રીભૂત કિરણ QE, આપણું જે કિરણ જે છે QE, એ વક્રીભૂત કિરણ એ લંબથી દૂર જાય છે. લંબથી દૂર જાય છે. બરાબર? હવે જે માનવ આંખમાં પ્રવેશે છે કિરણ આ QE, એ કિરણને હું આગળ લંબાવવામાં આ રીતે, તો એ કિરણ અહીંયા ક્યાં મળે છે મને? I બિંદુ પર મળે છે.
આ કિરણ જે છે અવલોકનકાર અહીંયા જે છે મિત્રો, અવલોકનકારને વસ્તુઓનું આભાસી પ્રતિબિંબ તમને ક્યાં દેખાશે? અહીંયા આઈ પાસે દેખાશે, બરાબર. એટલે આ કિરણ QE જે છે તેને અવલોકનકારની આંખમાંથી બહાર કાઢું તો હવે EQ માર્ગે આગળ વધે છે, તો એને હું ઘટ મધ્યમાં પાણીમાં લંબાવું તો એ બેઝિકલી અહીંયા લંબ જે દોરેલો છે લંબ પર કયા બિંદુ પાસે ભેગો થાય છે? અહીંયા તો કે ભાઈ આઈ બિંદુ પાસે ભેગો થાય છે, આઈ બિંદુ પાસે ભેગો થાય છે, બરાબર. અહીંયા જે છે બિંદુ એને નામ આપી દઉં છું, આ P બિંદુ અહીંયા નામ આપી દઈએ આપણે, બરાબર. તો આની અંદર તમે જોઈ શકો છો કે QE જે વક્રીભૂત કિરણ છે, QE વક્રીભૂત કિરણને માનવ આંખમાં પ્રવેશ્યા બાદ EQ માર્ગે ઘટ મધ્યમાં લંબાવતા EQ માર્ગે એને ઘટ મધ્યમાં લંબાવતા આઈ બિંદુ પાસે ઓનું પ્રતિબિંબ મળે છે, આઈ બિંદુ પાસે ઓનું પ્રતિબિંબ મળે છે. તો એના પરથી તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર જે આ PI જે છે, PI, આ PI શું છે? એની આભાસી ઊંડાઈ છે, માટે આપણે PI કહી શકીએ. PI that is equal to HI that is equal to એ શું કહેવામાં આવે છે મિત્રો? એની આભાસી ઊંડાઈ કહેવામાં આવે છે. તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે સાચી ઊંડાઈ વધારે છે અને એની આભાસી ઊંડાઈ કેવી છે? ઓછી છે. સાચી ઊંડાઈ એની વધારે છે અને આભાસી ઊંડાઈ એની ઓછી છે, બરાબર. મેઇન તમારું જેમ જેમ આ ખૂણો જે છે θ1 તમારો જેમ જેમ વધતો જાય ઓર મોટો થતો જાય તેમ તેમ આ પ્રતિબિંબ તમને ક્યાં મળશે? ઉપર ને ઉપર આવતું તમને દેખાશે, બરાબર. તો આના પરથી જેમ જેમ આપણો θ1 ખૂણો, આ ખૂણો એટલે ઓર વધારે, અત્યારે આમ છે, ઓર વધારે ને વધારે એમ નીચે થતું જાય, તો જેમ θ1 આપણો વધતો જાય છે તેમ તેમ આપણું આ કિરણ જે છે આગળ લંબાવે તો આઈ જે છે તમને ક્યાં વધારે ને વધારે થોડું ઉપર આવતું દેખાશે. એટલે જેમ θ1 તમારો વધતો જાય તેમ તેમ HI નું મૂલ્ય ઘટતું જાય છે, તેમ તેમ HI નું મૂલ્ય જે છે તે ઘટતું જાય છે. ચાલો, ક્લિયર. એટલે જેમ જેમ તમારા θ1 તમારો વધતો જશે એટલે આ કિરણ આમ છે તેની જગ્યાએ આમ 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 થતો જશે ને તમે આગળ લંબાવતા જાવ તો આ પ્રતિબિંબ તમને ક્યાં દેખાશે? એનું આભાસી ઊંડાઈ તમને ઉપર એટલે ઓછી થતી તમને જોવા મળશે, બરાબર. આનું બેઝિકલી એક સૂત્ર છે, એ સૂત્ર શું છે તે આપણે સમજીએ. તો મેઇન વસ્તુ સૂત્ર છે એનું HI/HO, આની સાબિતી પણ છે, તમને એન્ટ્રન્સમાં કામની છે. HI/HO ઇઝ ઇક્વલ ટુ ઈટા પાતળું માધ્યમ છેદમાં ઈટા ઘટ માધ્યમ, એનું સૂત્ર છે. વક્રીભાવનાંક અને સાચી અને આભાસી ઊંડાઈ વચ્ચેનું આ સૂત્ર છે કે ભાઈ HI/HO that is equal to n પાતળું છેદમાં n ઘટ, બરાબર. ચાલો, તો આની આપણે સાબિતી જોઈએ જરા. આ સૂત્રની સાબિતી બોર્ડ લેવલ પર નથી, MCQ માટે કામનું છે, પણ આની તમને સાબિતી આના પરથી હું તમને આપું છું. ચલો, આની સાબિતી આપણે આપીએ. આ જ આકૃતિ છે. હવે આ θ1 છે તો આ ખૂણો બી કેટલો બનશે મિત્રો? અહીંયા θ1 જ બનશે. હવે તમને વિચારો કે સાહેબ આ કેવી રીતે બને? તો જુઓ, તમે લોકો યાદ કરો, અનુકોણ F આકાર ભણી ગયા છો. માર્કર પેન ઓલવાઈ ગઈ. આ લાઈન દોરી મેં અને આમ લઈ જાઉં છું, બરાબર. આ Q બિંદુ પાસે અહીંયા પાછો લંબ દોરેલો છે. તો જો આ θ1 હોય તો આ બી કેટલો બને? θ1 બને ને. અહીંયા માનો કે આ P બિંદુ, આ I બિંદુ, અહીંયા Q બિંદુ છે, તો આ θ1 તો આ બી θ1 બને. F આકાર બનશે ને અનુકોણ એટલે આ θ1 છે એટલે આ બી θ1 અહીંયા બને છે, બરાબર. ચાલો, નેક્સ્ટ. હવે આપણે એને સમજ્યાની સાબિતી આપણે આપીએ. ચાલો, સમજો. અહીંયા મેઇન વસ્તુ આકૃતિમાં અહીંયા Q બિંદુ પાસે પહેલાં તો આપણે Q બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ Q બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ, તો સ્નેલનો નિયમ આપણે શું લખી શકીએ મિત્રો? અહીંયા આ બીજું માધ્યમ ઘટ માધ્યમ, એનો પાતળા માધ્યમનો વક્રીભાવનાંક આપણે n1 લઈએ, ઘટ માધ્યમનો વક્રીભાવનાંક આપણે ધારો કે n2 લઈએ છે, બરાબર. ચાલો, તો લખી શકાય અહીંયા n2 sin θ2 ઇઝ ઇક્વલ ટુ ઉપર n1 sin θ1 લખી શકાય. હવે આની અંદર આપણે ઓપ્ટિક્સની અંદર સ્વાભાવિક વસ્તુ છે કે ખૂણા અત્યંત નાના લેવાના છે આપણે. તો આ ફરી પાછું ખૂણા અત્યંત નાના હોવાથી
આપણે સાઇન થીટા એપ્રોક્સ થીટા બી લખી શકીએ અને એપ્રોક્સ ટેન થીટા બી લખી શકીએ. આ ઓપ્ટિક્સની શરત છે મિત્રો. આ ખૂણા અત્યંત નાના હોવાથી સાઇન થીટા એપ્રોક્સ થીટા ઇક્વલ ટુ ટેન થીટા રેડિયનમાં તમે આ રીતે લખી શકો છો. તો હવે જ્યાં થીટા છે તો n2 આને લખું છું ટેન થીટા 2 ઇઝ ઇક્વલ ટુ આ n1 ટેન થીટા 1 લખ્યું મેં. એટલે જ્યાં સાઇન થીટા 2 છે ત્યાં મેં ટેન થીટા 2 કર્યું અને સાઇન થીટા 1 છે ત્યાં ટેન થીટા 1 કર્યું. બરાબર. ચલો હવે ટેન થીટા 2 તો આપણે અહીંયા સૂત્ર લખીએ છીએ n2 ટેન થીટા 2. તો હું ત્રિકોણ લઉં છું આ POQ. ત્રિકોણ POQની અંદર આ ખૂણો અહીંયા છે થીટા 2. તો ટેન થીટા એટલે સામેની બાજુ. તો સામેની બાજુ શું બનશે? આ PQ છેદમાં પાસેની બાજુ શું બનશે? આ પાસેની બાજુ એની આ PO. તો અહીંયા લખી શકાય PQ ના છેદમાં PO ઇઝ ઇક્વલ ટુ n1 ટેન થીટા 1. તો હું આ ત્રિકોણ લઉં છું આ PIQ. આ PIQ તો થીટા 1ની સામેની બાજુ એટલે PQ છેદમાં પાસેની બાજુ એની PI. ચાલો બંને બાજુથી PQ અને PQ કેન્સલ થઈ જશે એટલે n2 અને 1/PO. P થી O એટલે P થી O શું છે એનું HO ઇઝ ઇક્વલ ટુ n1 1/PI. PI એટલે આભાસી ઊંડાઈની છે HI. ચાલો તો આના પરથી મારે આ HI ને અહીંયા ઉપર મૂકી દઉં છું એટલે આવું બન્યું છે સમજવા માટે. n2/HO ઇઝ ઇક્વલ ટુ n1/HI. તો આના પરથી હું આ HI ને ઉપર મૂકું તો HI/HO આ HI/HO ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? n1/n2. તો સૂત્ર બની ગયું જો HI/HO ઇઝ ઇક્વલ ટુ n1 એટલે પાતળું માધ્યમ છેદમાં n2 એટલે ઘટ માધ્યમ. આવી ગયું આપણા સૂત્રની સાબિતી. એટલે એક્ઝેક્ટ જગ્યા લખેલું તો સાબિતી ઓટોમેટિકલી બેસી ગઈ. HI/HO ઇઝ ઇક્વલ ટુ n1/n2. n1 એટલે આપણું કયું માધ્યમ છે મિત્રો? પાતળું માધ્યમ. એટલે આ લખી શકાય n પાતળું ના છેદમાં n2 એટલે આ લખી શકાય n ઘટ. બરાબર. તો આ ઊંડાઈના સંદર્ભમાં આ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે. આ સૂત્ર તમે ક્યારે વાપરી શકો? પાતળા માધ્યમમાંથી નિરીક્ષણ કરો ત્યારે જ. તો આ સૂત્ર ત્યારે જ વાપરવાનું જ્યારે તમે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં નિરીક્ષણ કરીએ ત્યારે વાપરવું. બરાબર છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં નિરીક્ષણ કરીએ ત્યારે તમારે વાપરવાનું રહેશે પપ્પુ લોગ. બરાબર. ચાલો પાતળામાંથી ઘટ માટે આ સૂત્ર વાપરવાનું. ઘટમાંથી જ્યારે પાતળામાં જઈએ ત્યારે ઊંડાઈની જગ્યાએ શું આવે? ઊંચાઈ થઈ જાય. ઊંડાઈની જગ્યા ઊંચાઈ. એટલે આપણે કોઈ વસ્તુની ઊંડાઈ એટલે ક્યાંથી ક્યાં જોઈએ? ઉપરથી નીચે તરફ જોઈએ ને. ઉપરથી નીચે તરફ. અને ઊંચાઈ એટલે આપણું ડોકું તમને યાદ કરો 10મા ધોરણમાં અંતર અને ઊંચાઈ ભણી ગયા છો. ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ. ઉચ્છેદ એટલે નીચેથી ઉપર જોઈએ એટલે ઊંચાઈ આવતું હતું. અને અવક્ષેદ એટલે ઉપરથી નીચે જોઈએ ત્યારે ઊંડાઈનો સંદર્ભ આવે એટલે આમાં અવક્ષેદ કહેવાતું. તો અહીંયા બી સેમ વસ્તુ છે. અત્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જોઈએ છે એટલે અહીંયા ઊંડાઈનો કન્સેપ્ટ આવે. એવી રીતે ઘટમાંથી પાતળામાં જોઈએ તો ઊંચાઈનો કન્સેપ્ટ આવે, જેને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું. એમાં ખાલી ફરક એટલો છે, તમારી ટેક્સ્ટબુકમાં નથી વસ્તુ, આનું સૂત્રને ખાલી ઉલટાવી દેવાનું છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં નિરીક્ષણ કરે ત્યારે આવે ને, લખી દઉં હમણાં, લખી દઈએ. ચાલો, ઘટમાંથી પાતળામાં વાપરવું હોય તો એનું સૂત્ર અહીંયા હું લખું છું કે જો તમારે ઘટમાંથી પાતળા માધ્યમમાં તમારે જોવું હોય તો અહીંયા લખું છું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં નિરીક્ષણ કરીએ. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં નિરીક્ષણ કરીએ ત્યારે આપણું આ સૂત્ર શું બનશે મિત્રો? HI/HO ડેટ ઇઝ ઇક્વલ ટુ ઉપર શું આવશે? n ઘટ છેદમાં n પાતળું. ખાલી આટલો ઉલટાઈ જશે, આટલો ખાલી ફરક. જ્યાંથી તમે નિરીક્ષણ કરો તેનો વક્રી ભાનાંક અંશમાં અને જ્યાં નિરીક્ષણ કરો તે વક્રી ભાનાંક તમારો છેદમાં આવે. બરાબર પપ્પુ લોગ? તો આ આપણું સૂત્ર બની ગયું. પાતળામાંથી ઘટમાં જોઈએ ત્યારે હંમેશા કયો કન્સેપ્ટ યાદ રાખવાનો મિત્રો? ઊંડાઈનો કન્સેપ્ટ યાદ રાખવાનો, સોરી ઊંચાઈનો કન્સેપ્ટ, બાય મિસ્ટેક. પાતળામાંથી ઘટ
તો ઊંડાઈ ઘટમાંથી પાતળું એટલે ડોકું ઊંચું થાય આપણું, એટલે એ કન્સેપ્ટ તમારો ઊંચાઈના સંદર્ભમાં વપરાય, બરાબર, ઊંચાઈ માટે વપરાય. તો અહીંયા સાચી ઊંડાઈ છે ને એની જગ્યાએ શું બોલાય? આ સૂત્ર વાપરો ત્યારે સાચી ઊંચાઈ અને આ આભાસી ઊંચાઈ એવું બોલાય. આટલો ખાલી ફરક રહેશે, બરાબર મિત્રો. તો આઈ હોપ તમે આની અંદર સારી રીતે આનો અભ્યાસ કમ્પ્લીટ કરીને તમારે કમ્પ્લીટ કરવાનું છે. આની પણ સૂત્રની સાબિતી જે આપી છે મિત્રો, આ એ તમારા સિલેબસમાં નથી, એન્ટ્રન્સ લેવલ પર છે, એટલે મેં તમને આ સાબિતી અહીંયા આપી દીધેલી છે, બરાબર, સમજવા માટે. ચાલો નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે કમ્પ્લીટ કરીશું પેલું પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાની આપણે શરૂઆત કરવાની છે. અને તમે એક 10મા ધોરણનો અભ્યાસ કરી શક્યો છો કે સૂર્યોદય કે સૂર્યાસ્ત જે સમય હોય તેના કરતાં 2 મિનિટ વહેલો દેખાય છે, તેનો એક સવાલ છે નાનો, તેને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરી દઈશું.